હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 મોડર્ન ફિઝિક્સ જે આવે છે સેમિસ્ટર 2 માં બી આવે છે અને સેમિસ્ટર 1 માં બી આવે છે. જે વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર એક્ઝામ આપવાના છે અથવા જે વિદ્યાર્થી મિત્રો રીમિડિયલ એક્ઝામ આપવાના છે મોડર્ન ફિઝિક્સની, એના માટે સુપર 40 ક્વેશ્ચન આપણે લઈને આવ્યા છે. આ સુપર 40 ક્વેશ્ચન તમે તૈયાર કરીને જશો એટલે આખું પેપર એમાંથી આવવાનું છે. અને આ જે સુપર 40 ક્વેશ્ચન ને જે થિયરી છે એ થિયરીના ટોટલી ક્વેશ્ચનના વિથ આન્સર ગુજરાતી અને ઇંગ્લિશ બંનેની અંદર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. પ્લસ એના સુપર 10 એક્ઝામ્પલ જે જીટીયુના પેપરમાં પૂછાતા હોય છે એના વિડીયોઝ, એની નોટ્સ બી આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો. અને મોડર્ન ફિઝિક્સનો આખો કોર્સ છે એ બનાવેલો છે, એની અંદર સુપર 40 ક્વેશ્ચન વિથ આન્સર, સુપર 10 એક્ઝામ્પલ વિથ આન્સર, એની નોટ્સ, આ દરેક વસ્તુ આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. હવે વાત કરીએ કયા ક્વેશ્ચન્સ તૈયાર કરવા જોઈએ જેથી જીટીયુના પેપરમાં આખું પેપર એમાંથી આવવાનું છે, કેવી રીતના છે. તો મોડર્ન ફિઝિક્સની પેપર પહેલા પેટર્ન સમજી લઈએ. તો ક્વેશ્ચન 1 ની અંદર વાત કરવામાં આવે તો 14 એમસીક્યુ હશે, 40 એમસીક્યુ હશે. એના પછી ક્વેશ્ચન 2 તમારો જે છે એ ક્વેશ્ચન 2 ની અંદર વાત કરીએ તો ક્વેશ્ચન 2 એની અંદર એ હશે તમારો. ક્વેશ્ચન 2 ની અંદર એની અંદર વાત કરવામાં આવે તો 1, 2 અને 3 આપેલા હશે, એની 2 એટેમ્પ કરવાના હશે. બી ની અંદર 1, 2 અને 3 આપ્યા હશે, એની 2 એટેમ્પ કરવાના હશે. ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 4 એન્ડ ક્વેશ્ચન 5 આ રીતની પેપર સ્ટાઇલ તમારી રહેવાની છે. કે તો આપણા કોર્સની અંદર એમસીક્યુ છે, એક્ઝામ્પલ છે, થિયરી છે વિથ આન્સર, દરેક વસ્તુ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં મૂકેલા છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી કરી શકો છો. હવે વાત કરીએ કયા કયા ક્વેશ્ચન્સ તૈયાર કરવાના છે. અદિશ રાશિ, સદિશ રાશિ, મૂળભૂત રાશિ, સાધિત રાશિ, એરર અને ચોકસાઈ, આટલી એની વ્યાખ્યાઓ કરી લેવાની છે. ડેફિનેશન પૂછી શકે છે. પછી એમકેએસ, સીજીએસ અને એફપીએસ સમજાવો, ત્રણ ટાઈપની પદ્ધતિ જે છે એમકેએસ, સીજીએસ અને એફપીએસ, આ ત્રણ ટાઈપની. પછી એસઆઈ પદ્ધતિ, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ જે એસઆઈ યુનિટ છે 7, એ એસઆઈ યુનિટ તમને સમજાવવાના પૂછી શકે છે. આ બધાના જેટલા બી ક્વેશ્ચન્સ મૂકેલા છે બધાના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. પછી વર્નિયર કેલિપર્સની આકૃતિ દોરી, ત્રુટિ સમજાવો, ત્રણ ટાઈપની એરર, એકલો સ્પેશિયલી ઓનલી ફોર ક્વેશ્ચન પૂછી શકે છે. વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ શોધવાનું સૂત્ર અને આકૃતિ દોરવાનું પૂછી શકે, અથવા વર્નિયર કેલિપર્સની ત્રુટિ પણ પૂછી શકે છે. એના પછી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની આકૃતિ દોરી અને સમજાવો, એની એરર પૂછી શકે છે, ત્રુટિ બી પૂછી શકે છે. અહીંયા ત્રુટિ સમજાવો, ત્રણ ટાઈપની એરર છે. પછી એરર એટલે શું, તેના પ્રકાર, બે ટાઈપની એરર છે, સિસ્ટોમેટ્રિક અને રેન્ડમલી એરર, એ તમારે સમજાવવાનું પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. કુલમનો નિયમ સમજાવો, કુલમ્સ લો જે છે એ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે, કુલમ્સ લો. એના પછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે શું, તેની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન, આ બધી જ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો. વિદ્યુત ફ્લક્સ એટલે શું, વિદ્યુત ફ્લક્સ શું છે. કેપેસિટર એટલે શું, કેપેસિટન્સ સમજાવો, કેપેસિટન્સનું સૂત્ર C બરાબર એપ્સિલોન 0 ઇન્ટુ A/D, મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી નેક્સ્ટ વાત કરીએ કેપેસિટરની શ્રેણી અને સમાંતર જોડાણ. ઘણી વખત એકલું શ્રેણી જોડાણ બી પૂછાતું હોય છે, તો ઘણી વખતે સમાંતર જોડાણ એટલે કે પેરેલલ અને સિરીઝ બંને અલગ અલગ પૂછાતા હોય છે. તો ઘણી એક્ઝામની અંદર બંનેનો ડિફરન્ટ બી પૂછી શકે છે. ઓકે, એના પછી લંબગત તરંગ અને સંગત તરંગ વચ્ચેનો તફાવત આપો. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી કંપ વિસ્તાર, આવૃત્તિ, આવર્તકાળ અને તરંગ લંબાઈની વ્યાખ્યા આપો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ડેફિનેશનો છે. પછી ધ્વનિ તરંગોના પ્રકાર, ત્રણ ટાઈપના વેવ્સ છે. ઓકે, ઇન્ફ્રાસોનિક છે, પછી અલ્ટ્રાસોનિક છે અને ઓડિયેબલ્સ છે, એટલે ત્રણ ટાઈપના છે. એના પછી અલ્ટ્રાસોનિક ઉત્પન્ન કરવાની કોઈ એક રીત સમજાવો. કોઈ બી બે રીતો આપેલી છે, પીઝો ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક છે, બંનેમાંથી કોઈ બી પૂછી શકે છે, બંને તૈયાર કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી અલ્ટ્રાસોનિક તરંગોના લાક્ષણિકતા અને તેના ગુણધર્મો જણાવો, કેરેક્ટરિસ્ટિક તમને પૂછી છે.
એના પછી અલ્ટ્રાસોનિકનો ઉપયોગ સોનારની અંદર જે છે સાઉન્ડ એન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ જે છે સોનાર પદ્ધતિમાં પૂછી શકે છે. પછી અલ્ટ્રાસોનિકના તરંગોના મેડિકલ ક્ષેત્રે ઉપયોગો સમજાવો અથવા એન્જિનિયરિંગ ક્ષેત્રે પણ પૂછી શકે છે. એટલે અલ્ટ્રાસોનિકનો ક્વેશ્ચન યુઝીસ છે એ 110% વિદ્યાર્થી મિત્રો એક્ઝામમાં આવવાનો છે. ખાસ કરી લેજો જે વિદ્યાર્થી મિત્રો રિમિડિયલની તૈયારી કરી રહ્યા છે અથવા જે વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર એક્ઝામની તૈયારી કરી રહ્યા છે આ બધા જ ક્વેશ્ચન ખાસ કરી લેવાના છે. એના પછી પ્રકાશના વક્રીભવનનો નિયમ સમજાવવાનો છે. એના પછી પ્રકાશનું વક્રીભવનના નિયમો ઓકે. એના પછી ક્રાંતિકોણ અને પુનઃ પરાવર્તન એટલે કે PIR મોસ્ટ આઈએમપી છે ઓકે. એના પછી સામાન્ય પ્રકાશ અને લેઝર વચ્ચેનો તફાવત, સિમ્પલ લાઇટ એન્ડ લેઝર લાઇટ વચ્ચેનો ડિફરન્ટ પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. લેઝરનું પૂરું નામ અને તેના પ્રકાર જણાવવાના પૂછી શકે છે. લેઝરના ગુણધર્મો મોસ્ટ આઈએમપી, લેઝરના ઉપયોગો ઓકે ખાસ કરી લેજો. ગુણધર્મો અને એના યુઝીસ છે એ ખાસ કરી લેવાના છે. પછી ફાઈબર ઓપ્ટિક કેબલની આકૃતિ દોરી તેના પ્રકાર સમજાવો. સ્ટેપ ઇન્ડેક્સ ફાઈબર અને ગ્રેડેડ ઇન્ડેક્સ ફાઈબર વચ્ચેનો તફાવત આપો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કોઈ પછી તમારું છે કોએક્સલ કેબલ છે. કોએક્સલ કેબલ અથવા મેટલ કેબલ અને ઓપ્ટિક કેબલ વચ્ચેની સરખામણી કરો. પછી વાહક, અવાહક અને અર્ધવાહક 3 ટાઈપના કંડક્ટર, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર સમજાવવાનું ડેફિનેશન બી પૂછી શકે છે અથવા ડિફરન્ટ બી પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરી લેજો. એના પછી પી ટાઈપ અને એન ટાઈપ નું મટીરીયલ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે. પી ટાઈપ મટીરીયલ એન્ડ એન ટાઈપ મટીરીયલ ઓકે. એના પછી વાત કરીએ પીએન જંકશન ડાયોડનો ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ સમજાવવાનું. પછી રેક્ટિફાયર એટલે શું, તેના પ્રકાર લખી, તેના ઉપયોગો જણાવો. વોટ ઇઝ અ રેક્ટિફાયર? કોઈ એક રેક્ટિફાયર મેં તમને કીધું છે એમાં ફૂલ વેવ આવી શકે છે અથવા બ્રિજ વેવ રેક્ટિફાયર સ્પેસિફાઈ બી કહી શકે છે. 110% રેક્ટિફાયર પૂછાશે વિદ્યાર્થી મિત્રો ખાસ કરી લેજો. ઝીનર ડાયોડ રિવર્સ બાયસ અથવા વોલ્ટેજ રેગ્યુલેશન સમજાવો. પછી એલઈડી અને તેના ઉપયોગો સમજાવો. ફોટો ડાયોડ સમજાવો અને તેના ઉપયોગો જણાવો. પછી નાન્ડ ગેટ, ઓર ગેટ અને નોટ ગેટ ઓકે. એન્ડ ઓર અને નોટ ગેટ ટ્રુથ ટેબલ સાથે દોરવાનું પૂછી શકે છે. નાન્ડ ગેટ એઝ અ યુનિવર્સલ, નોર ગેટ એઝ અ યુનિવર્સલ, એની વન કોઈ બી એક 100% જીટીયુના પેપરમાં આવશે. અને એક્સપ્લેન ડી મોર્ગન લો ઓકે. તો આટલા જે 40 ક્વેશ્ચન છે પરફેક્ટલી કરીને જાઓ એટલે આખું પેપર એમાંથી આવવાનું છે. એક્ઝામ્પલ આવશે, ફાઇનલ આવશે. એક્ઝામ્પલનો આખો વિડીયો મેં બનાવેલો છે. એની નોટ્સ બી આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. આખા એક્ઝામ્પલ મેં સમજાવેલા છે. એક્ઝામ્પલ પણ કરીને જવાના છે વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ આવશે, 100% આવશે. દરેક ક્વેશ્ચનમાં એક એક એક્ઝામ્પલ હશે ને હશે. 4 માર્ક્સની અંદર હોઈ શકે છે અથવા 3 માર્ક્સની અંદર. ઓછામાં ઓછા તમારા 15 થી 20 માર્ક્સના એક્ઝામ્પલ 110% હશે. એક્ઝામ્પલનો બી વિડીયો આપણે મૂકેલો છે, એની નોટ્સ બી મૂકેલી છે. આ જે ક્વેશ્ચન છે એના વિથ આન્સર ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં મૂકેલા છે. એની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે પરચેસ કરીને તૈયારી કરી શકો છો અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ લાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તૈયારી કરી દેશો અને મોડર્ન ફિઝિક્સમાં રેગ્યુલર એક્ઝામ આપતા હોય યા રિમિડિયલ એક્ઝામ આપતા હોય ઝડપીથી તૈયારી કરીને સારા એવા માર્ક્સ મેળવી શકો છો. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.